साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी। खुलासा ग्रंथ प्रकरण नंबर 10 આપણે આવ્યા છે। જહુરનામા કિતાબ, जहूरनामा किताब। पढ़े तो हम है नहीं ये जो दुनिया की चतुराई, कहूं मायने हकीकत मार्फत जो ईसा रसूल फरमाए। મહામતીજી આપણને બતાવી રહ્યા છે કે આપણે છે ને કે દુનિયાની ચતુરાઈ આપણે જોઈ નથી, એમ કે છે। पढ़े तो हम नहीं, ये जो दुनिया की चतुराई મહામતીજી આપણને બતાવી રહ્યા છે કે આપણે આ દુનિયાની જે ચતુરાઈ છે એને આપણે જોઈ નથી, એને સમજ્યા નથી। અને સાંભળી નથી। હવે હું તમને કહું છું કે હકીકત અને મારફત, હકીકત અને મારફત ઈસા મહારાણીજી અને રસૂલ મોહમ્મદ, અહીંયા આગળ સાંભળજો। અહીંયા આગળ શું કે છે કે હકીકત અને મારફત, તો રસૂલ મોહમ્મદ અને ઈસા મહારાણીજી। ઈસા મીન્સ શ્યામા મહારાણીજી, કે જે એમના બંનેના વચનો છે કે એ શું બતાવી રહ્યા છે, એમ કે છે કહું માયને હકીકત મારફત જો ઈસા રસૂલ ફરમાए, ઈસા રસૂલ ફરમાए, કે એના બધા હું ભેદ ખોલી નાખું, એ બધા ભેદ હું બતાવી દઉં। તો એ હકીકત અને મારફત જે છે એ રસૂલ સાહેબ અને શ્યામાજીની કેમ બતાવી? પહેલો પ્રશ્ન। હકીકત અને મારફત એ રસૂલ સાહેબ અને શ્યામાજીની કેમ બતાવી? કોણ બતાવી રહ્યું છે? પાછું શ્રી મહામતી। अव्वल बीच और अबलो, अव्वल बीच और अबलो, सबो ढूंढ्या दुनी आदम, एती सुध कीने न परी, कहाँ खुदा कौन हम। आ सृष्टिनी उत्पत्ति थई ત્યારથી અત્યાર સુધી અવ્વલ બીચ और અબલો એટલે શરૂથી લેકર, શરૂઆતથી અત્યાર સુધી આજ દિન તક આ સંસારની અંદર કે પારબ્રહ્મ પરમાત્માની ખોજ તો બહુ જણાએ કરી। અવ્વલ બીચ અબલો સુનો ઢૂંઢ્યા બની આદમ, સુડા ઢૂંઢો બની, કે સંસાર પારબ્રહ્મ પરમાત્માની ખોજ આ સંસારની અંદર બહુ જણાએ કરી, એમ કે છે। તેમ છતો પણ કે એમને ખબર ના પડી, એતી સુધ કીને ન પડી, એતી સુધ કીને ન પડી મીન્સ તેમ છતો પણ આટલી બધી મહેનત કરી શરૂથી અત્યાર સુધી આ સંસારની અંદર બધાએ પારબ્રહ્મ પરમાત્માની શોધવાની બહુ પ્રયત્ન કર્યો, પણ તેમ છતાં પણ એમને એક સુધ પણ ન પડી, ગંધ પણ ન આવી। એમની ગંધ પણ ન આવી કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે અને આપણે કોણ છે। एती सुध किन न परी, कहाँ खुदा कौन हम, कहाँ खुदा कौन हम। કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે ને આપણે કોણ છે? कौन आप कौन और हैं, ऐसा छल किया खसम, सुध न खसम रसूल की नहीं गिरो की गम। राजी महाराज ने आ खेल बतायो खरो। कौन आप कौन और हैं, ऐसा छल किया खसम,
રાજી મહારાજે આ ખેલ બતાવ્યો, આ ખેલની અંદર અને આની અંદર કે સમજ ન પડી. કેમ સમજ ન પડી? કે સપનાની બુદ્ધિને કારણે, આ સપનાની જે બુદ્ધિ છે એના કારણે આપણને સમજ ન પડી કે આપણે કોણ છે અને બીજું કોણ છે, પરાયું કોણ છે. પરાયું મીન્સ કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે કે જીવ સૃષ્ટિ છે, બધા એક અંદર ભળી ગયા છે. એટલે એની પણ શુદ્ધ ન પડી. કોણ આપ, કોણ ઓર હે, કોણ ઓર હે. કે ના આપણા ધનીની પણ ખબર રહી. શુદ્ધ ન ખસમ રસૂલ કી. રાજી મહારાજે અહીંયા આવી, અહીંયા આપણે આવ્યા, ઉતાર્યા તો એમણે બુદ્ધિ આપણી કેવી ફેરવી નાખી છે. જુઓ કેવી ફાર્મસી આપી. ખાલી ફાર્મસી આપી હોત અને આ ખેલ બતાવ્યો હોત તો વાંધો ના આવ્યો હોત આપણને. આપણી દ્રષ્ટિ ફેરવી અને આ ખેલ બતાવ્યો હોત તો વાંધો ના આવ્યો હોત. પણ કર્યું શું વધારે કે રાજી મહારાજે અહીંયા આગળ ખેલ બતાવ્યો ખરો, પણ એની સાથે સાથે અબલીસને જોડે બેસાડી દીધો. એટલે માયાની બુદ્ધિ, કે આ બુદ્ધિની અંદર, સપનાની બુદ્ધિની અંદર આપણે કોણ છીએ અને બીજા કોણ છે. પરાયા મીન્સ બીજા કોણ છે. બીજા એટલે કઈ કે ઈશ્વરી સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ. અહીં ત્રણે ત્રણ આવી છે. એની પણ શુદ્ધ ન રહી. અને એ શુદ્ધ ન રહી એ તો છોડો, પણ ન રસૂલ શુદ્ધ ન ખસમ રસૂલ કી. શુદ્ધ ન ખસમ રસૂલ કી. ધનીની પણ શુદ્ધ ન રહી. આપણા માટે જે સંદેશો લાવ્યા એની પણ શુદ્ધ ન રહી કે આ કોણ લઈને આવ્યું છે, સંદેશાની અંદર શું છે, આની પણ શુદ્ધ ન રહી. નહીં ગીરો કી ગમ, નહીં ગીરો કી ગમ. આની પણ શુદ્ધ ન રહી કે આપણા ધની કોણ છે, આપણા માટે સંદેશો કોણ લઈને આવ્યું છે, સંદેશાની અંદર શું છે, આપણી સખી કઈ છે, આપણી જે ગીરો નાજી ફિરકો જે કયો છે એની શુદ્ધ ન રહી. મારી તારી કરી બેઠા સુંદર સાથ વચ્ચે આની શુદ્ધ ન રહી. આપણે બધા ધામની અંદર એક છે. આત્મ સૌની એક જ દિશે જુજવા દે. આ છે પણ આની પણ શુદ્ધ ન રહી. મારી તારી કરી રહ્યા છે આપણે બધા. આ તો નિજાનંદી છે, આ તો કૃષ્ણ પ્રણામી છે, આ તો આ છે નેપાળી છે, આ તો પંજાબી છે, આ તો ગુજરાતી છે. આ બધું કરી રહ્યા છે. આની પણ શુદ્ધ ન રહી. આની કોઈને ખબર ન રહી. કોણ રૂહે, કોણ ફરિશ્તે, કોણ આદમ, કોણ જીન. પડ પડ વેદ કતેબ કો પણ ન હુઆ દિલ રોશન. અહીંયા આગળ કોણ મોમિન છે, કોણ ઈશ્વરી સૃષ્ટિ છે, કોણ આમ ખલક છે, આદમી કોણ છે. આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? પછી આની ઉપર આપણે જઈએ કે ભૂતોનો લોક છે એ ક્યાં આવ્યો, કેવો છે, શું છે. એની અંદર જે પિશાચ રહે છે, ભૂત રહે છે, એ કોણ છે? કોણ આદમ, કોણ જીન. પડપડ વેદ કતેબ કો. વેદ પણ પડ્યા, કતેબ પણ પડ્યા. એક ધર્મ જોઈ લીધો. પણ તેમ છતાં આ શુદ્ધ કોઈને ન રહે. પણ હુઆના દિલ રોશન. અંદર દિલની અંદર બધા સંશયો જે છે ઉભા થયા છે, એ સંશયો એમના મીટ્યા નહીં. દિલમાં જે સંશય થયા છે એ બધા સંશયો મીટ્યા નહીં. એટલે કે છે પણ હુઆના દિલ રોશન. अपनी अपनी खोजिया, अपनी अपनी खोजिया. अपनी अपनी मीन्स પોતાની અક્કલ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે. अपनी अपनी खोजिया પણ પાયા નહીં ખુદાએ.
थके सब नासुत में पहुंचे नहीं इत पधाए। પોતપોતાની બુદ્ધિ પ્રાણાએ પોતપોતાના ધર્મો ગ્રંથોની અંદર આ બધી ખોજ કરી, પણ પાયા નહીં ખુદાય। પણ પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે, શું છે એ પહેચાન ન કરી શકે। થકે સબ નાસુત મેં, થકે સબ નાસુત મેં। આ માયાના મૃત્યુ લોકની અંદર બધા ખોજી ખોજીને થાકી ગયા। पहुंचे नहीं इत पदाए, पहुंचे नहीं इत पदाए। क्यों न पहुंचा कि आ सर्जन, आ सृष्टिનું સર્જન કેવી રીતે થયું છે, આ સૃષ્ટિ પેદા કેવી રીતે થઈ છે એની પણ એમને સુધ નથી પડી। હવે બીજી તો વાત છોડો, કોણે બનાવી શું છે એ તો સમજો, પણ પહેલા આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય છે, શું થયું, આની પણ સુધ ન પડી। આ બ્રહ્માંડ કોણ લઈને ઊભું છે આની પણ સુધ નથી પડી, કેવી રીતે ખડું થયું આની પણ સુધ નથી પડી। આ ભયાતી ન પાયા દોડ્યા સિકંદર, કાહુ ન પાયા ઠોર કાયમ યો કે સબ પેગંબર। સિકંદર બાદશાહને બહુ આની તપાસ બહુ કરી, સિકંદરે બહુ તપાસ કરી એમ, પરંતુ શું થયું એમણે આબ હયાતી ન પાયા, પણ અખંડ અમૃત કયું, જાગૃત બુદ્ધિનું જ્ઞાન। આબ હયાતી એટલે અમૃત કે છે, અને અમૃત કે અખંડ અમૃત કયું છે, તો અખંડ અમૃત બીજું કશું નથી, જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે। એ ન મળી શક્યું, એને ન મળી શક્યું, બહુ પ્રયત્ન કર્યો એને। બધા પેગંબરો કહે છે એમ, બધા પેગંબરો કહે છે, सब पैगंबर कहते हैं। क्यों कहे सब पैगंबर? કે જે અખંડ છે પરબ્રહ્મ પરમાત્મા અને ક્યાં રહે છે એ ઠિકાણું કોઈને એની સુધ ન પડી। કાહુ ન પાયા ઠોર કાયમ, કાહુ ન પાયા ઠોર કાયમ, અખંડ ધામ ક્યાં આવ્યું એની સુધ કોઈને ન પડી। પેગંબરે સિકંદરે બહુ પ્રયત્ન કર્યો, આ ભયાતી અખંડ જ્ઞાન લેવા માટે, જાગૃત બુદ્ધિનું જ્ઞાન, અખંડ અમૃત લેવા માટે। અખંડ અમૃત કયું છે, જાગૃત બુદ્ધિનું જ્ઞાન। અને ત્યાં તો એ તપાસ કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે, લેવા માટે મહેનત કરી રહ્યા છે, એને ખોજી રહ્યા છે। એ દુનિયાવાળા આને ખોજી રહ્યા છે, આના માટે તપસ્યા કરી રહ્યા છે, હજાર વર્ષ સુધી તપસ્યા કરે આ અખંડ અમૃત લેવા માટે। અને એ અખંડ અમૃત આપણને અહીં સહેલાઈથી મળેલું છે। 28મા કળિયુગનું મહત્વ અહીંયા સહેલાઈથી મળે છે, તો આપણે લેવા તૈયાર નથી। સરસ સવારના પરમાં મીઠી નીંદ આવતી હોય અને આટલો સમય નથી મળતો, 24 કલાકની અંદરથી 1 કે 2 કલાક નથી મળતા આપણને। અને પરમધામનો દાવો કરીને બેઠા છે, પરમધામ જવું છે, નર્કમાં જવું છે, ટકાના નર્કમાં નથી જવું, પણ આપણા કાર્ય નર્ક જેવા છે છતાં પણ નર્કમાં નથી જવું। આપણા બધાના કાર્ય નર્ક જેવા છે છતાં પણ નર્કમાં નથી જવું, પરમધામ જવું છે। બધાની આ અપેક્ષા છે, તો એના માટે થોડું કાર્ય તો કરવું પડશે ને। જેમ ઉદાહરણ છે કે મને ભૂખ લાગી છે, ભાઈ મારે ખાવું છે, પણ એના માટે તો થોડું કમાઈને તો લાય, અને કમાઈને લાયો, ઘરમાં બધું છે તો એને બનાવવા માટે પ્રયત્ન તો કરવો પડશે ને। હવે તો બધું આપી દીધું, લોટે છે, પાણી છે, મીઠું છે, તેલ છે, બધું છે, તો એના માટે
ભાખરી તો બનાવી પડશે ને. એમ આપણી પાસે વાણી છે, બધું જ છે અહીંયા આગળ, પણ એની અંદર ડૂબવું તો પડશે ને આપણે, તો ધની આપણને શું કહી રહ્યા છે એ સમજાશે. આપરા अपनी मिने ढूंढा सब फिर कहना कायम ठोर पाई नहीं यो कहा सबन. આપરા अपनी मिने બધા જ સંપ્રદાયો પોતપોતાના સંપ્રદાયો વાળા, आप राह अपनी मिने, अपनी आप राह अपनी मिने એટલે કે છે બધા સંપ્રદાયના ગુરુજીએ બધું બતાવ્યું ખરું. બધા સંપ્રદાયના ગુરુજીએ બધું બતાવ્યું ખરું અને એ રાસ્તા પર, એ માર્ગ પર ચાલ્યા પણ ખરા. આપ રાહ अपनी मिने, अपनी मिने मीन्स गुरुजीए जे राह बताई, जे मार्ग बतायो, એ માર્ગ પર બધા ચાલ્યા ખરા, પ્રયત્ન પણ કર્યો એમ કે છે. પણ ઢૂંઢ્યા સબ ફિરકન, બધાએ તપાસ પણ કરી. એ માર્ગ પર ચાલી અને પ્રયત્ન કર્યો, પણ શું થયું? રિઝલ્ટ શું આવ્યું? બધા જ ખોજી ખોજીને થાકી ગયા. બધા જ ખોજી ખોજીને થાકી ગયા. બીતક જો પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરવા માટે ધની દેવચંદ્રજી કેટલા ગુરુ બનાવે છે, કેટલા ગુરુ બનાવીને કેટલા ગુરુને છોડી દીધા, કે એક માર્ગની અંદર ગયા. છોડી દીધા કે બધા જ ગુરુજીએ જે બધો માર્ગ બતાવ્યો, એ માર્ગ પર ચાલ્યા ખરા એ બધા જ, પણ એમના હાથમાં કશું ના આવ્યું. કાયમ ઠોર પાઈ નથી, કાયમ ઠોર પાઈ નહીં, એમના હાથમાં કશું ના આવ્યું. કે અખંડનું જે અખંડ પરમધામ ક્યાં છે એ એમને સમજ ન પડી, એમની સુધ ન પડી. યો કહ્યા સબન, યો કહ્યા સબન, બધાએ આ કહ્યું. આની અંદર ઘણું બધું છે, આની અંદર ઘણું બધું છે. આપ રાહ અપની મિને, આપ રાહ અપની મિને, આ પહેલું ચરણ છે, આમાં ઘણું બધું છે. જે કોઈ આપણને માર્ગ બતાવે, અત્યારે પણ છઠ્ઠા દિવસની અંદર પણ જે કોઈ આપણને માર્ગ બતાવે અને માર્ગ પર આપણે ચાલવા પ્રયત્ન કરીએ અને આપણી આત્મ જો એને સ્વીકારે નહીં, તો એ માર્ગ છોડી દેવો જોઈએ. એ માર્ગ જો આપણી આત્મ ન સ્વીકારે તો એને છોડી દેવો જોઈએ. પછી કહે છે આ ગુરુજીએ કહ્યું છે, આ ગુરુજીએ કહ્યું છે, આમણે કહ્યું છે, આમણે કહ્યું છે, આમણે કહ્યું છે. કોઈની નિંદા નથી આમાં, આત્મ જાગૃતિની વાત છે. કોઈની નિંદા નથી, કોઈ ગુરુજીની નિંદા નથી. ગુરુ ને ચેલાનો સંબંધ આ મૃત્યુ લોકનો છે, આ બ્રહ્માંડનો છે. પરમધામની અંદર કોઈ ગુરુ નથી, કોઈ ચેલો નથી. પરમધામની અંદર કોઈ ગુરુ નથી, કોઈ ચેલો નથી. આપણે બધા જ પરમહંસ છે. અહીં આગળ મોટી મોટી ઉપાધિઓ લઈને બેસી ગયા છે. પણ જાતે હવે આત્મ સંશોધન જાતે કરો. આપણા તો ગુરુ એક જ છે, સદગુરુ મેરે શ્યામ છે. એ બતાવેલા માર્ગ પર ચાલો ને, કોઈની જરૂર નહીં પડે. બધા સુંદર સાથ છે, બધા જ સુંદર સાથ છે, બધી જ બ્રહ્મ સૃષ્ટિ છે, બધા જ પરમહંસ છે. જાગૃત થયેલા પણ પરમહંસ છે, નથી જાગૃત થયા પણ એ પણ પરમહંસ છે. ક્યારે આવશે? આની સમજે ક્યારે આવશે?
જાગૃત અંદરથી થાવ. આત્મા બળ કરશે તો આ સમજાશે. એટલે ગુરુ ચેલાનો સંબંધ આ બ્રહ્માંડનો છે. ફગાવી દો. कहे किताब लोक नासूत के और मलकुती अकल. कहे किताब लोक नासूत के और मलकुती अकल. छोड़ सूर्या सितारा कोई आगू न सके चल. आ संसाરની અંદર મૃત્યુલોકના અને વૈકુંઠ બંને આ બધાનું જે વિવરણ છે આ બધું સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. એનું વિવરણ પોતાની બુદ્ધિથી કરે છે. कहे किताब लोक नासुद के और मलकुती अकल. और मलकुती अकल અને બીજી રીતે કહીએ તો કે ફનાની બુદ્ધિથી આ બધું કરી રહ્યા છે. અને બીજી રીતે કહીએ તો ફનાની બુદ્ધિથી આ બધું કરી રહ્યા છે, નાશવંત બુદ્ધિથી કરી રહ્યા છે. તો કોઈ આગળ પહોંચ્યું નહીં. તો નિરાકારને છોડીને કોઈ આગળ નથી પહોંચ્યું. છોડ સૂર્યા સિતારા કોઈ આગળ ન સકે ચલ. સૂર્યા સિતારા મીન્સ સૂર્યા સિતારા કોને કહ્યું છે? તો જ્યોતિ સ્વરૂપ. જે 7 સ્વરૂપો બતાવેલા છે, જે નાદ કે છે, એને ઉલ્લંઘીને કોઈ આગળ નથી જઈ શક્યું. એને ઉલ્લંઘીને કોઈ આગળ નથી જઈ શક્યું. જ્યોતિ સ્વરૂપને ઉલ્લંઘીને કોઈ આગળ નથી જઈ શક્યું. અને કોઈ આગળ ગયું છે તો નિરાકારની અંદર કરી ગયા છે. આ જાહેરમાં લખ્યું છે. જાહેર लिख्या मायना सरियत कांड करम. खुद खबर पाई नहीं काथे पड़े सब भरम. જાહેર ની અંદર હવે આમાં તો વારી ઘડી આપણે શું કહીએ કે વ્યાસજીએ 17 ગ્રંથ લખ્યા અને આખી દુનિયાને કર્મકાંડની અંદર બોધી દીધી. આખી દુનિયાને કર્મકાંડની અંદર બોધી દીધી. તો એ અહીંયા કહે છે કે બધા જ ધર્મ ગ્રંથોની અંદર જાહેર लिख्या मायना सरियत कर्म कांड. कांड कर्म तो कर्म कांड. કે બધા કર્મકાંડની અંદર પોતાને બાંધી દીધા છે. એક્ઝામ્પલ અને ઉદાહરણ કે ભાઈ કોઈનું બોરું ના કરવું, કોઈનું ખોટું ના, મદદ શક્ય બને તો કોઈને મદદ કરો, કોઈની સેવા કરો, ભૂખ્યાને ભોજન આપો, કોઈની હેલ્પ કરો. આ જે બધું કરી રહ્યા છો એ બધું જ કર્મકાંડ છે. આ બધું કર્મકાંડ છે. આનાથી શું થશે? સારા કાર્ય કરશો તો પણ રીબર્થ છે, ખોટા કાર્ય કરશો તો પણ રીબર્થ છે. રીબર્થ મીન્સ પરિજન્મ મુક્ત. તો આમાંથી મુક્ત મેળવવા માટે, મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ? આ યોનિમાંથી 84 લાખ યોનિમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? આ બ્રહ્માંડ ફોડીને બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ? આની પર વિચાર કરો. આ બ્રહ્માંડ ફોડીને બહાર નીકળવું હશે તો શરીયત તરીકત છોડો. મીન્સ કર્મકાંડ અને ઉપાસના છોડી અને હકીકત અને માર્ગ તરફ ચાલો.
હકીકત અને મારફત તરફ ચાલો. હવે હકીકત અને મારફતનું જ્ઞાન લેશે કોણ? પ્રશ્ન છે એક પાછો, કોણ લેશે આને? તો હકીકતનું જે જ્ઞાન છે એ ઈશ્વરે સૃષ્ટિ લેશે, અને હકીકત અને મારફત છે બ્રહ્મ સૃષ્ટિ લેશે. તો આમ ખલકનું શું? પ્રશ્ન એ છે, અહીંયા પ્રશ્ન છે. તો આમ ખલક શું એ ન લઈ શકે? અવશ્ય લઈ શકે, અવશ્ય લઈ શકે. પણ ક્યારે? કે જ્યારે એ આમ ખલક મીન્સ જીવ સૃષ્ટિ, આમ ખલક જ્યારે એ બ્રહ્મ સૃષ્ટિ અથવા ઈશ્વરી સૃષ્ટિ સોબત કરશે, તો એમની સોબત કરશે તો આ પણ એમને મળશે. અને આ સોબતને કારણે સંગતની અસર, આ સંગતને કારણે એ આ બ્રહ્માંડ ફોડીને અખંડ બહિષ્ઠની અંદર એમને અખંડ બહિષ્ઠી મળી જશે. અને કઈ બહિષ્ઠી મળશે? ત્રીજા નંબરની બહિષ્ઠી મળશે. સ્વામીજીના બતાયેલા માર્ગ પર બ્રહ્મ સૃષ્ટિની સોબતને કારણે જીવ સૃષ્ટિને ત્રીજા નંબરની બહિષ્ઠી મળશે. અને આની પર ચાલશે, આ શાસ્ત્રો અને ધર્મ ગ્રંથો પર ચાલશે, કર્મકાંડ પર ચાલશે, તો આ બ્રહ્માંડ ફોડીને બહાર નહીં નીકળી શકે. ખુદ ખબર પાઈ નહીં તાકે પડે સબ ભરમ. ખુદ ખબર પાઈને મીન્સ કે આ બધું કરવાથી, કર્મકાંડ કરવાથી, કે ખુદ ખબર પાઈ નહીં શું? કે પોતાના આત્માની પહેચાન નથી થઈ અમને. ખુદ ખબર મીન્સ તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શા માટે આવ્યા છો, આ બધું શું કરી રહ્યા છો, તમારી આત્મ કોણ છે? એટલે આત્મની પહેચાન નથી થઈ. ખુદ ખબર પાઈ નહીં તાકે પડે સબ ભરમ. અને સંશયની અંદર, સંશયમાં પડી રહ્યા છે. લડફડ અને સંશયની અંદર પડી રહ્યા છે. અને પડી રહ્યા તો વાંધો નહીં, પણ પાછું શું કરે છે? લડ ફિર કે જુદે હુએ हिंदू मुसलमान और करत केती कहूं सब में लड़े गुमान. અને આની અંદર ન સમજની અંદર હજુ તો પોતાની આત્મ તમે કોણ છો એની સુધ નથી પડી. અને અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો, આ છે તે છે. હિન્દુ મુસલમાન લડીને જુદા પડી ગયા. આમણે આ કર્યું, આમણે આ કર્યું. આપણા ધર્મની અંદર બે પંથ પડ્યા. બીજાની વાત છોડો, આપણે આપણા ધર્મની વાત કરો. આપણાની અંદર બે પંથ પડ્યા. બધા બોલે છે ખરા, ગાય છે ખરા, પણ અંદર મૂળ શું છે ત્યાં સુધી કોઈ ગયું નથી. શું અર્થ એનો? અંદર શું છે? કેમ બે પંથ પડ્યા? એની પાછળનું કારણ શું છે? કેમ નિજાનંદી જુદા પડી ગયા? એની પાછળનું કારણ શું છે? બીતક જુઓ, તમે બીતક જુઓ. બિહારીજી અને સ્વામીજી કેમ જુદા પડ્યા? શું કારણ હતું આટલી બધી બીતક? હવે તો બીતકનો સમય છે, જુઓ તમે. એમ અત્યારે પણ અહીંયા બે પંથ પડી ગયા છે. એની પાછળનું કારણ શું છે? શોધવા તો પ્રયત્ન કરો. અંદર આપણો પોતાનો ધર્મ છે કે આપણે બધા એક જ છીએ, તો જુદા શા માટે પડ્યા? કોઈ નિજ નામ શ્રી કૃષ્ણજી કહે, કોઈ નિજ નામ શ્રીજી સાહેબજી કહે. સચ્ચાઈ ક્યાં છે? સચ્ચાઈ સમજતો શીખો. બસ કહ્યું, કોઈ કહ્યું એટલે માર્ગ પર ચાલી ગયા. પછી એ માર્ગ ક્યાં લઈ જાય ખબર નહીં આપણને. જાતે સંશોધન કરે. હવે તો જાગૃત બુદ્ધિ આવી ગઈ છે. તારતમ જ્ઞાન, વાણી મંથન કરો. અર્થવાળા પણ હવે બહાર આવી ગયા છે. હવે તો સમજો, જાતે થોડી મહેનત કરો અને જુઓ. અને ધની જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર કોણ ચાલી રહ્યું છે ને એ માર્ગ પર કોણ નથી ચાલતું, જાતે વિચારો. અને તેમ છતાં સમજ ન પડે તો વાંધો નહીં, પણ પછી એ કોઈ પણ આપણે સુંદર સાથ કે અને સાંભળો, અવશ્ય સાંભળો. કોઈનો અનાદર ન કરો, અવશ્ય સાંભળો. ધનીની વાતો છે.
પણ આપણા આત્મને સ્પર્શે એને ગ્રહણ કરો, આપણા આત્માને સ્પર્શે એને ગ્રહણ કરો. પછી ભાઈ આ શ્રી કૃષ્ણ પ્રણામી મારા છે, કૃષ્ણ અમે ન બોલીએ, પેલા પ્રાણનાથજી વાળા છે, અમે આ ના બોલીએ, અમે આ ના કરીએ, તે ના કરીએ. મારી તારીમાં છોડો, એ આપણો વિષય નથી. આપણો વિષય તો ફક્ત એક જ છે, મારા ધનીની વાત છે એને ગ્રહણ કરો. મારા ધની વિશે કે છે, ગમે તે કહેતું હોય છે, આ માર્ગ પર ચાલો. નહીં તો શું કહેશે કે પોતાના આત્માની પહેચાન નથી થઈ, પોતાની આત્માની પહેચાન નથી થઈ અને લડ ફિરકે જુદે પડે. બારનું ચોથ ખબર ન હોય. એક કહેવત છે કે બારનું ચોથ ખબર ના હોય ને ભાઈ ભાગમાં જાય. કે ભાઈ આ કેમનું થયું છે, શું થયું છે, એ બધું તું જોતો ખરો. પેલા કોણે કર્યું છે, શું કર્યું છે, અને ભાગ લેવા ઉભો થઈ ગયો, અંદર ડૂબતો ખરો. પેલા એ અહીંયા છે કે આપણી આત્માની પહેચાન ન થઈ ગઈ, આપણી આત્માની પહેચાન ન થઈ હોય અને પાછા લડવા આપણે તો શું છે, આ ધર્મની અંદર શું છે તો તું સમજ. શા માટે લડી રહ્યા છે, શું કરવા લડી રહ્યા છે? સ્વામીજીએ ચોખ્ખું બતાવ્યું કે બીજું કશું જ નથી, ભાષાનો ફેરને લીધે લડી રહ્યા છે. પણ જો અત્યારે કેવું થઈ રહ્યું છે, લડ ફિરકે જુદે હુએ હિન્દુ મુસલમાન. ખાલી હિન્દુ મુસલમાન લડ ફિરકે જુદા નથી થયા, હિન્દુઓની અંદર પણ લડી ઝઘડીને જુદા પડેલા છે. આપણા ધર્મની વાત કરો, આપણા ધર્મમાં 2 પંથ પડી ગયા, 3 પંથ પડી ગયા. સ્વામિનારાયણની અંદર જો કેટલા પંથ પડ્યા. શા માટે લડે છે? બુજરગી માટે, પોતાના ગુમાન માટે. અમે ના છોડીએ, અમે આ કહીએ છીએ, આ માર્ગ પર ચાલીએ. ઓર ખલત કેતી કહું, બીજાની તો શું વાત કરું કે છે, આમાં તો અનેક છે એમ. સબ મેં લડે ગુમાન, અને બધાની અંદર શું લડે છે? અંદરનો અહંકાર, અંદરની ભાવના લડી રહી છે, અહંકાર લડી રહ્યો છે. અંદર જે અહંકાર છે એ લડી રહ્યો છે. નમે સૌને ગમે, કેમ નમતા નથી? કારણ શું છે? વિચારો. હવે ખાલી બીજું કહે ને, બીજી કશી ખોજ ન કરો. જો આમાં કોઈને રસ હોય તો બીજી કશી જ ખોજ ન કરો, એક જ ખોજ કરો કે કૃષ્ણ પ્રણામી અને નિજાનંદ 2 જુદા કેમ પડ્યા. આ ખાલી એક જ ખોજ કરો જો કોઈને રસ હોય તો, અને આ બંનેને એક કરવા પ્રયત્ન કરો. કારણ કે આપણે બધા એક જ છીએ. શા માટે જુદા? અમે કૃષ્ણ ન બોલીએ ને અમે આ ના બોલીએ તે બોલીએ. છોડો બધાને. આપણા ધનીની વાત છે. પ્રીતમને કોઈ પ્રીતમ કે છે, કોઈ રાજજી કે, કોઈ વાલાજી કે, કોઈ શ્રીજી કે, કોઈ શ્રી કૃષ્ણ કે. કહેવા દો ને, જેને જે કેવું હોય. ધણી માટે જ કે છે ને. પછી જેને જે સમજવું હોય સમજે. માયને ઉપર કા સબોલિયા, આનું મેન કારણ આ છે. માયને ઉપર કા સબોલિયા ઓર લિયા અહંકાર. મેન કારણ આ છે. કેમ જુદા પડ્યા? શા માટે? કે ઉપરના અર્થ લીધા. કોણે કહ્યું? કે મારા ગુરુજીએ કહ્યું. એ માર્ગ પર ચાલ્યા. જાતે વિચારો. હવે જાતે વિચારવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો. मायने ऊपर का सबोलिया और लिया अहंकार, फिर के फिरे सब हक से बाधे जाया कतार. અને આના કારણે ફિરકે ફિરે સબ હક સે. રાજ્ય મહારાજથી જુદા થઈ જશો, તમે ધનીથી જુદા થઈ જશો. ધનીની સાથે નહીં આવો, પણ ધનીથી અલગ થઈ જશો. એટલે કે જે ફિરકે ફિરે સબ હક સે, મારી તારીની અંદર ન પડો, ધનીથી દૂર થઈ જશો. આ છે ને, આ છે ને, મેં ના કહીએ ને અમે ના બોલી, આનાથી ન, આની અંદર ન પડો.
આપણી વાહિદત ગઈ ક્યાં? જ્યાં સુધી વાહિદત નહીં થાય ત્યાં સુધી ખિલવત મળશે નહીં. તો આ વાહિદત કરી રહ્યા છીએ આપણે વાહિદત કરી રહ્યા છીએ. તમે આ ના બોલો, પેલું ના બોલો. ભાઈ કેમ ના બોલો? કારણ શું છે? અહંકાર છોડો, જુદાગી છોડો. હમ તુમ એક વતન કે. બધા બોલે છે ખરા, હમ તુમ એક વતન કે. તો એ ગયું ક્યાં આપણું? ચોપાયો બધા બોલે છે, આત્મ સૌની એક જ દિશે જુજવા દેહ, બધા જ બોલે છે. પણ જ્યારે આવે ત્યારે અહીંયા આગળ ના ભાઈ, આ તો ભાઈ પંજાબી છે, આ તો નેપાળી છે, આ તો ગુજરાતી છે, આ તો નિજાનંદી છે. બીજી વાત તો છોડો. નિજાનંદનું જો પુસ્તક આવી ગયું હોય તો કે છે આ ન લઈ જવાય અમારાથી, આને ન વંચાય અમારાથી. દલીની વાતો હોય તો પણ આમાંથી બહાર નીકળો. આજે બધી લિમિટેશનો જે કરેલી છે ને, એ બિહારી જવાહરે કરેલી છે. બિહારી જે બધાને કેવા કાઢતા હતા બધા બહાર, કે ભાઈ તું હવે સંપ્રદાય નથી, તું બહાર છું, તું બહાર છું. આ છે કેટલા શું શું કરી રહ્યા હતા જો. સ્વીકાર કરો બધાનો. અભિમાન છોડો, માન ગુમાન છોડો, ઉપરના માયના ન લો. અંદર વિચારો કે કેમ આવું કહી રહ્યા છે, કેમ બતાવી રહ્યા છે. છેક ગુંજ સુધી જાઓ, મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરો, તો આ બધું સમજાશે. એટલે આજે કહ્યું એક એક કહ્યું ને બીજાએ લીધું અને ત્રીજો કઈ બોલીને કઈક સુઈનું શું કે એક એક કહ્યું, બીજાએ સાંભળ્યું અને સાંભળીને પોતાનું મીઠું મરચું ઉમેરીને તેનું કઈ કહી રહ્યો છે. જુઓ ક્યાંથી ક્યાં થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. ફિરકે ફિરે સબ હક સે. હકથી નજીક નથી થઈ જઈ રહ્યા આપણે, હકથી દૂર થઈ રહ્યા છે. આ બધાની અંદર, મારી તારીની અંદર આપણે ધનીથી દૂર થઈ રહ્યા છીએ, ધનીની નજીક નથી ગયા. આપણે એવું લાગે છે, આ ફનાની બુદ્ધિથી, સપનાની બુદ્ધિથી એવું વિચારે છે કે આપણે સાચા છીએ, આપણે સાચા છીએ, આપણા સાચા છે. વાસ્તવમાં આપણે સાચા નથી, આપણું ગુમાન લઈને બેઠેલા છે. અને એ ગુમાનને કારણે આપણે મારી તારી કરી રહ્યા છીએ, અને મારી તારીને કારણે આપણે ધનીથી અલગ થઈ રહ્યા છે, ધનીથી દૂર થઈ રહ્યા છે. બાદ જાય કતાર. અને આ દેખા દેખીની હોડમાં આ બે ચાલ્યું એટલે હું એની સાથે હું ચાલું. આની હોડની અંદર, દેખા દેખીની અંદર કે આણે કર્યું, આ ભાઈ આમ જાય છે તો હું પણ એની સાથે. ચેત સકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. ચેતો, આની અંદર ન પડો. કહે સબ એક વજૂદ હૈ. સાંભળો હવે શું કે છે. કહે સબ એક વજૂદ હૈ और सब में एक दम. सब कहे साहिब एक है पर सबकी लड़े रसम. બધા કે છે આપણે બધા એક જ છે, આત્મ સૌની એક જ દિશે જુજવા દે. सब कहे एक वजूद है और सब में एक दम. આ બ્રહ્માંડની વાત કરો, આપણી વાત બ્રહ્મ સૃષ્ટિની વાત છોડો, બ્રહ્માંડની વાત કરો. સબ કહે એક વજૂદ હૈ, એક વજૂદ છે. કહેવાનો મતલબ કે આમ ખલકની વાત કરીએ તો એમની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો 5 તત્વ અને 3 ગુણથી થઈ. બધાની ઉત્પત્તિ 5 તત્વ અને 3 ગુણથી થઈ છે. તો બધાની અંદર એક સરખો ગુણ હોવો જોઈએ. બધાની જે ઉત્પત્તિ છે એ પણ એક સરખી છે. તો પછી સબ મેં એકદમ, એ જે કરી રહ્યા છે, એ જે ખાઈ રહ્યા છે, બધા જ એક સરખું ખાઈ રહ્યા છે. અનાજ પૃથ્વીમાંથી જે આવે છે અનાજ ખાઈ રહ્યા છે. બધા કે છે સાહેબ એક છે, ખુદા એક છે, સબકા માલિક એક છે.
તો પછી લડાઈ શોની? શું લડી રહ્યા છે? શા માટે લડી રહ્યા છે? આપણી વાત હમણાં છોડો, મોમિનોની વાત છોડો, પછી કરીએ. તો શા માટે લડી રહ્યા છે? ભાઈ ખુદા એક છે, તો આપણે એક છે, અમે માનીએ છીએ. તમે ખુદા કહો છો, અમે પરમેશ્વર કહીએ છીએ. બધા કહે છે સબકા માલિક એક, સબકા માલિક એક. તો એક કોણ છે એને સમજવા તો પ્રયત્ન કરો. આંધળી દોટ ન મૂકો. सब कहे एक वजूद है और सब में एकदम આવે મોમિનો માટે. આપણે બધા એક જ છે, તો પછી મારી તારી ક્યાં અહીંયા લાવ્યા? આ નિજાનંદી છે, આ કૃષ્ણ પ્રણામી છે, શા માટે લાવ્યા આપણે? શું કારણ છે એની પાછળ? આપણે જો બધા એક હઈએ તો ચેત સકો સોચિત્યો આ ચેતાવી રહ્યા છે આપણને ધનજી. સબ કહે સાહેબ એક હે પણ સબકી લડે રસમ. રીતિ રિવાજોની અંદર લડી રહ્યા છે આપણે બધા રીતિ રિવાજોની અંદર લડી છે કે અહીંયા મોરલી મૂકે છે ને અહીંયા મોરલી નથી મૂકતા ને આ છે ને તે છે. આની અંદર લડી રહ્યા છે, રીતિ રિવાજોની અંદર લડી રહ્યા છે. એક પ્રશ્ન આની અંદર, એક પ્રશ્ન આપું, એક સિમ્પલ પ્રશ્ન કે આપણા ધર્મની અંદર જે પૂજા કરીએ છીએ એ પૂજાની અંદર વસ્ત્રોની પૂજા કેમ છે? આ એક જ પ્રશ્ન, સિમ્પલ પ્રશ્ન છે. તમે જુઓ છો મોરલી મુકટ અને વસ્ત્રોની વાઘાની પૂજા છે, તો કેમ છે? આ પ્રશ્ન છે. શોધો. क्यों निशान कयामत के, क्यों कर फना आखिर, कहे सब विद लिखी कुरान में, सो पाई न काहू खबर. कयामतना निशान કુરાનમાં લખેલા છે. કયામતના નિશાન કુરાનની અંદર લખેલા છે, હિન્દુ શાસ્ત્રની અંદર પણ લખેલા છે. આ સૃષ્ટિનો પ્રલય કેવી રીતે થશે? ક્यों નિશાન કયામત કે, ક્यों कर फना आखिर, क्यों कर फना आखिर. આ સૃષ્ટિનો લય ક્યારે થશે એ પણ લખેલું છે કુરાનની અંદર. કહે સબ વિદ લિખી કુરાન में, કહે સબ વિદ લિખી કુરાન में. આ બધી હકીકત કુરાનની અંદર લખેલી છે. સો પાઈ ન કાહું ખબર, પરંતુ આની ખબર કોઈને નથી પડી, પણ આની સુધ કોઈને નથી પડી. નકર બધું જ કુરાનની અંદર લખેલું છે અને એટલા માટે કુરાનને કુંવારી કહે છે. એને કોઈ લેનાર ન હતું, એને કોઈ સમજનાર ન હતું. ભલે બધા દાવો કરે કે કુરાન હમારી છે, હમારી છે, હમારી છે. क्यों कर लैल कदर है, क्यों कर हौज कौसर, ए सुध कीनों को न परी, कौन किताबे क्यों कर. લૈલ કદરની રાત્રિ શું છે? હૌજ કૌસર તળાવ કેવું છે, પરમધામ કેવું છે. બધા જ ધર્મ ગ્રંથોની અંદર એ સુધ કિनको ન પરી. બધા ધર્મ ગ્રંથોની અંદર આનો ઉલ્લેખ છે, થોડા વત્તા અંશે. कौन किताबे क्यों कर, कौन किताबे क्यों करे. કે આ બધું લખેલું છે, આનો ઉલ્લેખ છે, પણ કોઈને આની સુધ નથી પડી. એ સુધ કિनको ન પડી, એ સુધ કિनको ન પડી, કોઈને આની સુધ ન પડી. ક્યોંની સુધ? કે બધી કિતાબોની અંદર આનો ઉલ્લેખ છે, તેમ છતાં પણ કોઈને આની સુધ ન પડી. મનસુખ કરી સબ કિતાબે,
रानी सबों की उमत, ये सुध किनो को न परी, जो इनकी क्यों करी सिफत। स्वामी प्राणनाथजीએ આવી અને સંસારના બધા જે ધર્મગ્રંથો છે એ બધા ધર્મગ્રંથોને રદ કરી દિયા. मनसुख करी सब किताबे, रानी सबों की उम्मत. અને બધા ધર્મગ્રંથોનો જે જ્ઞાન હતું બધું રદ કરી નાખ્યું. અને આ રદ કર્યા પછી શું કર્યું એમણે? ये सुध किनो का न परी, जो इनकी क्यों करी सिफत, जो इनकी मीन्स कोनी, कुरान ना गुण केम एमणे गाया? इनकी मीन्स कोनी? બધા ધર્મગ્રંથોને રદ કરી નાખ્યા, બધી કિતાબો રદ કરી નાખી, પણ इनकी मीन्स कोनी? બધા તો રદ કરી નાખ્યા, તો પછી તો કુરાનની क्यों कर करी सिफत? एमना कुरानना गुण शा માટે ગયા? આની પણ સુધ કોઈને ન પડી, આની સુધ કોઈને ન પડી. હવે તો આપણી પાસે તારતમ છે, આપણે બધી શુદ્ધ છે, એ શા માટે આ બધું કર્યું? બધા જ્ઞાનને 1735 ની અંદર જુઓ તમે, કુંભના મેળાની અંદર બધા જ્ઞાન છે, તમે તો અહીંયા સુધી છો, તમે તો અહીંયા સુધી બધી પોતાની પહોંચ બતાવી, બધું નામૂદ કરી નાખ્યું. પારબ્રહ્મ પરમાત્માને સ્વીકાર પણ કર્યા એમણે, પણ કોઈ આવ્યું નહીં ત્યાં. કેમ? ગુમાન હતું, અભિમાન હતું, જો આવશે તો એમનો ગ્રંથ, એમનો ધર્મ બંધ થઈ જશે. શું કરશે? कौन सब पैगंबर हुए, क्यों कर निशान आखिर, कहां से उतरे रूहे मोमिना, कहां से आए काफर. અહીં આગળ બધા પેગંબર કોણ છે? આખીરના વખતે ક્यों कर निशान आखिर, આખીરના વખતના કયામતના નિશાન જાહેર જે થવાના છે, कहां से उतरे रूहे मोमिनो. અહીં આગળ બધા પેગંબરો કોણ છે? કયામતના નિશાનો જે બધા લખ્યા છે એ જાહેર આખીરના વખતની અંદર થવાના છે. રૂહ ક્યોંથી આવી છે? कहां से उतरे रूहे मोमिन, કે મોમિન છે એ કઈથી આવેલા છે? બ્રહ્મ સૃષ્ટિ કઈથી આવી છે? આ બધી જાણકારી કોઈને કશી જ શુદ્ધ નથી. આની કોઈને કશી જ શુદ્ધ નથી. બસ એ તો પોતપોતાના વાડાની અંદર મસ્ત છે, મશગુલ છે, પોતપોતાના ધર્મને સર્વોપરી બતાવી રહ્યા છે. काजी कजा क्यों होसी दुनी दीदार, क्यों बिस्त क्यों दो जग, किन सिर कयामत मुद्दार. આ બધી જે હકીકત બતાવી રહ્યા છે આની શુદ્ધ કોઈને નથી એમ કે છે. કોઈને પારબ્રહ્મ પરમાત્મા ખુદ ન્યાયાધીશ બનીને આવશે, બધાનો ન્યાય કરશે. કેવી રીતે દુનિયા વાળોને પારબ્રહ્મ પરમાત્માનું દર્શન થશે? क्या होसी दुनी दीदार, क्या होसी दुनी दीदार. પારબ્રહ્મ પરમાત્માનો કેવી રીતે દીદાર થશે, એમના દર્શન કેવી રીતે થશે? ક્યાં બિસ્ત ક્યાં દોજક, બહિસ્તની અંદર અખંડ કેવી રીતે થશે? દોજક કેવી રીતે મળશે? કિન સિર કયામત મુર્દાર. દોજકની આગમાં કોણ ચલશે? અને બ્રહ્મ સૃષ્ટિને
પરમધામ પાછી લઈ જવાની જિમ્મેદારી કોની છે? કિનસીર કયામત મુર્દા, કિનસીર કે બ્રહ્મ સૃષ્ટિઓને પોતાના ઘરે લઈ જવાની જવાબદારી કોની છે? જો બ્રહ્મ સૃષ્ટિ પરમધામ જશે ત્યારે આ બધું અખંડ થશે ને, એ વગર થવાનું છે? તો આની જવાબદારી કોની પાસે છે? કોણ આ બધું કરી રહેશે? આની પણ શુદ્ધ કોઈને રસ નથી. ક્યો અસરાફીલ આવશે? અસરાફીલ ફરિશ્તો, અસરાફીલ ફરિશ્તો કે જે ફરિશ્તો મોહમ્મદ સાહેબની સંગત કરી અને રંગ મહોલ ની અંદર ગયો હતો, એ ફરિશ્તાની વાત કરે છે. અસરાફીલ ફરિશ્તો અને જબ્રાઈલ ફરિશ્તાએ સંગત તો કરી, પણ આગળ જઈને શું બીજી જ પલે કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો. એ અસરાફીલ ફરિશ્તાની વાત. क्यों असराफिल आवसी, क्यों बजावसी सूर, क्यों कर पहाड़ उड़सी, तब कौन नजदीक कौन दूर. અસરાફીલ ફરિશ્તો આ બ્રહ્માંડની અંદર કેવી રીતે આવશે? એ કેવી રીતે સુર બજાવશે? અને પાછળ તો મેઇન વસ્તુ શું લખ્યું છે? ત્રીજું ચરણ બહુ મહત્વનું. ક્યોं कर पहाड़ उड़सी, તો કયા પહાડ ઉડવાના છે? અહીંયા આગળ અસરાફીલ ફરિશ્તો સૂર બજાવશે ત્યારે કે જે બધા ધર્મોની અંદર જે પોતાના ગાદીપતિ ગુરુજી આ બધા બનીને બેસી ગયા છે, જે અહંકાર ની અંદર જેને બેસી ગયા છે, બધા એમનું જે જ્ઞાન છે, એ જ્ઞાનને કેવી રીતે ઉડાડશે? એમનો અહંકાર છે, ગુમાન છે, બુઝરગી છે, એમનો જે અહંકાર છે, એમની બુઝરગી એને ચૂરે ચૂરા કરી નાખશે. કેમ કે અસત્યનું જ્ઞાન લઈને બેઠેલા છે. 14 લોકનું જ્ઞાન છે અને લઈને બેઠેલા છે. હવે સત્યની જ્યારે ઉજાગર, સત્યનો ઉજાગર થાય તો અસત્ય રહે ખરું? તો એમનું ચૂરે ચૂરા કરી નાખશે, એમનું ગુમાન ને બધું સમાપ્ત કરી દેશે. અને પછી આ બધું સમાપ્ત કરી પછી કે પારબ્રહ્મની નજીક કોણ છે? તબ તબ પહાડ ઉડાડશે ત્યારે, ત્યાર પછી તબ કોણ નજદીક કોણ દૂર. અને શુદ્ધ પડશે કે કોણ પારબ્રહ્મ પરમાત્માની નજદીક છે અને કોણ નથી, દૂર છે. આ બધી શુદ્ધ કોઈને નથી. આ બધી શુદ્ધ કોઈને નથી. પોતે નૂર નબી કે, પોતે નૂર નબી કે જાદે पैगंबर, सब दुनिया को खायसी आजुद माजुद क्यों कर. પોતે નૂર નબી કે નૂર પેગંબર, નૂર પેગંબર ના જે બાળક બતાવ્યા હતા, યાસીફ, નૂર પેગંબર નો જે બાળક છે, એનો પુત્ર છે યાસીફ, અને યાસીફ નો જે પુત્ર છે આજુદ અને માજુદ, આ કુરાન ની અંદર છે કે પોતે નૂર નબી કે જાદે પેગંબર. લે જાદે મીન્સ એમનો છોકરો. નહીં કહેતા કે આપણે એને, એ લોકો મુસલમાન ની અંદર કહે છે કે ભાઈ હા, એવું તો ન બોલાય આપણાથી, પણ જાદે મીન્સ પુત્ર કે. આપણે નહીં કહેતા કોઈને આપણે લડવાર થાય ને તો શું કહે છે ખબર છે? હરામજાદો નહીં કહેતા, હરામજાદો એટલે હરામીની ઓલાદ છે એમ કહેવાય. હરામજાદો, હરામખોર કે છે, હરામજાદો કે છે. તો જાદે મીન્સ શું કે પુત્ર, પુત્ર પેગંબરી. એટલે કે છે નૂર નબીનો જે પુત્ર છે યાસીફ,
અને એનો જે પુત્ર છે એટલે શું કહે છે, સબ દુનિયા કો ખાયસી આજુદ માજુદ ક્યો કર. અને યાસીબ નો પુત્ર છે આજુદ માજુદ, આ દુનિયાને કેવી રીતે ખાઈ જશે. એનો અર્થ શું છે? એનો અર્થ વાસ્તવમાં શું છે કે નૂર કોણ છે? નૂ કોણ છે? તો એ બીજું કોઈ નથી. નૂ એટલે કોણ છે કે વાસુદેવ અને દેવકી. અને એનો જે પુત્ર છે શ્યામ, શ્રી કૃષ્ણજી, ભગવાન વિષ્ણુ છે. વાસુદેવ અને દેવકીનો પુત્ર કોણ છે? તો ભગવાન વિષ્ણુ છે. હે, ચાર ભુજાવાળા, ચતુર્ભુજ. અને એમણે જે આ રાત દિનનું સર્જન કર્યું છે, રાત દિવસનું જે સર્જન કર્યું છે એમણે, અને રાત અને દિન બીજું કશું નથી, આજુદ અને માજુદ છે. અને એ રાત દિન મનુષ્યનું જે આયુષ્ય છે એ આયુષ્યને સમાપ્ત કરી રહ્યા છે. આની શુદ્ધ પણ કોઈને નથી. નું નબી પોતે, નું નબી કે પોતે, પોતે મીન્સ છોકરાનો છોકરો, એને પોતે કે, બરોબર ને? છોકરાને પોતો કે ને, હા, પોતે એટલે પોતે નું નબી કે. તો પોતે નું નબી નો પોતો કયો છે? આજુદ અને માજુદ. નું નબી નો બેટો કોણ? તો યાસીર. કુરાનની અંદર આ ઉલ્લેખ છે. હવે આ કેવી રીતે સમજે આજુદ અને માજુદ? આ તો એનો અર્થ બતાવ્યો છે કે નું નબી કોણ છે? તો વાસુદેવ અને દેવકી. અને એમનો પુત્ર કોણ છે? શ્યામ, શ્રી કૃષ્ણજી. અને એમણે જે દુનિયા બનાવી છે એમાં રાત દિવસ જે બનાવ્યા છે, એ રાત દિવસ કોણે બનાવ્યા છે? તો એનો પોતો એટલે વાસુદેવનો જે પુત્ર બતાવ્યો કોને છે? આજુદ અને માજુદ, રાત અને દિવસ બતાવે. અને એ મનુષ્ય તનને કેવી રીતે ખાય છે, કેવી રીતે સંભાવ કરે છે, આની શુદ્ધ પણ નથી. કયા ગદ્દા બડા દજ્જાલ કા. આ બધા કુરાનની અંદર જે બધા ઈશારા કયામતના નિશાન આવશે ત્યારે બતાવીશું ડિટેલની અંદર. પણ અત્યારે જે બધું બતાવી છે કે આની શું બને. કયા ગદ્દા બડા દજ્જાલ કા, ઊંચા લગ આસમાન, પાની સાત દરિયાઓ કા, પહોંચા નહીં લગરાન. કયામતનું જે ત્રીજું નિશાન છે એમ કે છે, એમાં દજ્જાલનું વર્ણન કર્યું છે. એની અંદર કયા ગદ્દા બડા દજ્જાલ કા, એક ગધેડું છે, ગધું બતાવ્યું છે. એક મોટું ગધું બતાવ્યું છે કે એ ગધું છે એની પર સવાર છે, અસવાર છે, કે એની કમર તક, કમર સુધી 7 સમુદ્રનું પાણી આવેલું છે. 7 પાતાળનું પાણી ગણો ને, આપણે બીજું કશું નહીં, એટલે તરત સમજાઈ જશે. 7 સમુદ્રનું પાણી, કે એની કમર તક 7 સમુદ્રનું પાણી પણ નથી પહોંચી શક્યું એમ કે છે. અને એનું સિર કયો છે? આસમાન લગીન છે એમ કે છે. ગદ્દા કયા બડા દજ્જાલ કા, ઊંચા લગ આસમાન. કે આને કોઈ નથી જાણતું, આને કોઈ નથી જાણતું. તો આ ગદ્દો કોણે કહ્યું છે? તો આ 14 લોકનું જે વૈરાટ છે એને ગદ્દો બતાવ્યો છે. આ 14 લોકનું જે વૈરાટ છે એને ગદ્દો કહ્યો છે, ગદ્દા તરીકે કહ્યું છે. અને એની ઉપર વૈકુંઠની અંદર જે ભગવાન વિષ્ણુ છે, એ ભગવાન વિષ્ણુ એક આંખ છે, એક આંખ
એક ખાન એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ કે પોતાના અહંકારની અંદર કે પારબ્રહ્મ પરમાત્માની પૂજા છોડાવી. હવે અહીંયા આગળ પોતાનો અહંકાર કેવો હતો એને ડિટેલમાં સમજો. હવે પછી સમજાવું. પહેલા આ સમજી લો, પછી એ કહું કે ભગવાન વિષ્ણુ પોતાના અહંકારની અંદર પારબ્રહ્મ પરમાત્માની પૂજા છોડાવી. એ પૂજા છોડાવી અને પોતાની પૂજા કરાવે છે. આ એક નિશાન છે, કયામત ત્રીજું નિશાન. હવે જે ભગવાન વિષ્ણુ છે એ પોતાના અહંકારની અંદર, તો અહંકાર કયો અહીંયા કે એમણે પારબ્રહ્મ પરમાત્માની પૂજા છોડાવી અને પોતાની પૂજા કરાવી રહ્યો છે. તો અજાજીલ ફરિશ્તાને જે લાનત લગી હતી, આ યાદ કરો તો આ બધું સમજી જશે. અજાજીલ ફરિશ્તાને જે લાનત લગી હતી કે તું આની પર સિજદો કર, અને અહંકારની અંદર, પોતાના અહંકારની અંદર સિજદો ન કર્યો એને, કે મારું બનાવેલું પુત્રને હું એને સિજદો કરું. પણ અંદર કોણ છે એની એને પહેચાન ન કરી અને પોતાના અહંકારની અંદર સિજદો ન કર્યો, અને સિજદો ન કર્યો તો લાનત આખી દુનિયાને લાગી. બધા પર દજ્જાલ બેસાડી. એટલે કે જે પોતાના અહંકારની અંદર બધાને પૂજા છોડાવી દીધી. કારણ કે જો એને સિજદો કર્યો હોત તો બધા જે સિજદો કર્યો હોત, પણ પોતાના કે મારું બનાવેલું ને હું એને પૂજન કરું, કે એને હું પ્રણામ કરું, એની પર હું સિજદો બજાવું મારા બનાવેલા પુત્ર પર. અને આ અહંકારને કારણે કે છે આખી જે દુનિયા એનાથી બનેલી છે, એ દુનિયાથી આખી દુનિયાને એને પારબ્રહ્મ પરમાત્માની પૂજા છોડાવી દીધી અને પોતાની પૂજા કરાવવા લાગી. જે 7 પાતાળ કે કયા છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ, ને 7 સમુદ્ર સુધી એને કેળ સુધી પણ એનું નથી આવતો, એ આ બતાવી રહ્યા છે. આ એક બીજું નિશાન છે. કયા ગદ્દા બડા દજ્જાલ કા ઊંચા લગ આસમાન, ઊંચા લગ આસમાન. ગદ્દો કોને કહ્યો છે? તો આ વૈરાટ ને ગદ્દો કહેલો છે, ઊંચા લગ આસમાન. હવે જે છે પાણી 7 દરિયાઓ કા, પાણી 7 દરિયાઓ કા, 7 દરિયાઓ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ, સાથે 7 પાતાલ જે બતાવ્યા છે, એ પહોંચ્યા નહીં લગરાન, પહોંચ્યા એની કેળ સુધી પણ પાણી નથી આવતું, એમ કે છે. એ ગધાના કેળ સુધી પણ પાણી નથી આવતું. ના પહેચાન દજ્જાલ કી, ના દાબ તુજ અર્જ, એ સુદ કાહુ ન પરી ક્યો મગરબ સૂરજ. કાયમતના બધા નિશાનો ધીરે ધીરે ખુલી રહ્યા છે. કે આગળ જે દજ્જાલ બતાવે, દજ્જાલ છે કોણ? આગલી ચોપામાં આવ્યું ને, ગદ્દા બડા દજ્જાલ કા. તો હવે આની પર સવારી કોણ કરી રહ્યો છે? આવડો મોટો ગધેડો હોય, એની પર સવારી કરે તો એ સવારી કરનારો મનુષ્ય કેવડો મોટો હશે? થોડું વિચાર તો કરો. અને એ કદાચ પડે તો કે આ દજ્જાલની પહેચાન કોઈને ન થઈ શકી. ના પહેચાન દજ્જાલ કી, ના દાબ તુલ અર્જ, और न धाब तुल अर्ज. કે આવું જાનવર
આવું જાનવર જે હશે, ધાબ મીન્સ જાનવર, તુલ મીન્સ લાંબુ, અને અર્જ મીન્સ ચૌડા, લાંબુ. આવડું લાંબુ પહોળું જે જાનવર છે, અને એની પર જો આવડું આવું જાનવર હોય એના પર એ શુદ્ધ કહું ન પડી. અને એના સિંગ કેવા છે? પહાડી બેલ જેવા સિંગ, કે મારે બસ એક જ દિશાની અંદર પહાડી બેલ હોય અને સિંગ હોય. આંખો એની સુવરની, આંખો એની કેવી હોય? સુવરની આંખો. કાન હાથી જેવા, હાથી જેવા. ગરદન મુર્ગ જેવી, અને છાતી શેર, છાતી શેર જેવી, અને પીઠ ગીધર જેવી. અને મુખ, અને મુખ કેવું? તો મુખ માણસ જેવું, ઇન્સાન જેવું મુખ. કે આની પહેચાન કોઈને નથી થઈ, એમ કે છે. આવું જે જાનવર છે આની પહેચાન કોઈને નથી થઈ. આ જાનવર બીજું કોઈને, આપણા મનુષ્યની વૃત્તિઓ બધી છે. આ બીજું કોઈ નથી, આપણા મનુષ્યની બધી વૃત્તિઓ છે આ બધી આપણી. એ સુધ કાહું ન પડી. ક્યાં મગરબ સૂરજ, ક્યાં મગરબ સૂરજ. સૂરજ પૂર્વની દિશાની જગ્યાએ પશ્ચિમની અંદર કેવી રીતે ઉગશે? કેવી રીતે ઉગશે? આની પણ શુદ્ધ ન પડી. કેમ? કે પહેલામાં પહેલું જ્ઞાન ક્યાં આવે હતું? કુરાન લઈને ક્યાં આવતા? મુસલમાનોની અંદર. એમની વિરુદ્ધ દિશા હિન્દુઓ, હિન્દુઓની અંદર આ જ્ઞાન આવશે. આની પણ એમને શુદ્ધ ન પડી. આની ખબર કોઈને ન પડી. નાસુદ મોમીન ગિનતી, નાસુદ તીન ઉમત, માયને મગજ ખોલે વિના પાયે ના તફાવત. મોમીન કેટલા છે? નાસુદ મોમીન ગિનતી, નાસુદ તીન ઉમત. આ જમાનાની દુનિયાની અંદર ત્રણ પ્રકારની જે સૃષ્ટિ છે એ કઈ છે? જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. આની પણ આ રહસ્ય પણ કોઈને ખબર ન પડી. માયને મગજ ખોલે બિના, માયને મગજ ખોલે બિના પાયે ન તફાવત. કે આ જયારે બધું જો સુધી સમજાય નહીં, આ બધી વાતો બધી સમજાય નહીં, ત્યાં સુધી કોણ બ્રહ્મ સૃષ્ટિ છે, કોણ ઈશ્વરી સૃષ્ટિ છે, અને કોણ જીવ સૃષ્ટિ છે, આની સુધી કોઈને ન પડે. બધા જ મનુષ્ય તનની અંદર છે. मुर्दे क्यों कर उठ सी, मुर्दे क्यों कर उठ सी, दुनिया 14 तबक, पढ़े वेद कतेब को पण दई न काहू की सक. मुर्दा કેવી રીતે ઉઠશે? આની પણ પડે બધા જ, પડે વેદ કતેબ કો પણ ગઈ ન કાહુ કો સક. એમના જે સંશયો છે સંશયો દૂર ન થયા. કયામતના 7 નિશાનો લઈશું આપણે એક સાથે, એનો સ્પેશિયલ દિવસ રાખીશું એક સાથે, અને બધા જ સમજાવીશું ડિટેલની અંદર. કે આની સુધ પણ કોઈને ન પડી, એમ કે છે કે મુર્દા કબરમાંથી કેવી રીતે ઊભા થશે, બેઠા થશે. જબ મોહે હાદી સુધ દઈ, જબ મોહે હાદી સુધ દઈ, એ ખુલે માયને તબ. રાજ્ય મહારાજે જયારે મને આ બધી નીંદ આપી ત્યારે બધા જ રહસ્ય ખુલી ગયા. તલે લા મકાન કે ખુરાક મોત કી સબ. રાજ્ય મહામતી બતાવી રહ્યા છે કે રાજ્ય મહારાજે જયારે મારી પર મહેર કરી, જબ મોહે હાદી સુધ દઈ. રાજ્ય મહારાજે, મહામતી આપણને બતાવી રહ્યા છે કે રાજ્ય મહારાજની મહેરથી મને આ બધી હકીકતની ખબર પડી, મને આ બધી સુધ આપી. કઈ સુધ? એ ખુલે માને તબ. આ બધાના જે બધા અર્થ હતા, આ બધા અર્થ ખુલી ગયા, એમ કે છે. તબ પણ શું કહ્યું? કે લા મકાન,
લા મકાન એટલે નિરાકારની નીચે, નૂર મકાન નથી કહ્યું, લા મકાન. તલે લા મકાન કે, લા મકાન મીન્સ નિરાકારની નીચે જે કઈ બધું છે, ખોરાક મોત કી સબ, ખોરાક મોત કી સબ. કે નિરાકાર જ્યોતિ છે એ બધું જ મીટવાનું છે, બધું જ ખલાસ થવાનું છે, નિરાકાર સુધીનું બધું જ ખલાસ થઈ જવાનું છે. આખું અક્ષર બ્રહ્માંડ ખત્મ થઈ જવાનું છે. એની ઉત્પત્તિ જુઓ, હવે વિરાટ પર દર્શનની એની ઉત્પત્તિ જુઓ તો સમજાશે. કહે દુનિયા લા મકાન કો, बेचुन बेच गुन, खुदायाही को बुझही बे सभी बेन. દુનિયા વાળો, જે દુનિયાના લોકો છે એ પારબ્રહ્મ પરમાત્માને નિરાકાર સમજીને એનું પૂજન કરી રહ્યા છે. પારબ્રહ્મ પરમાત્માને શું સમજે છે? બે ચૂન બે ચગુન બે સબી ને બે નમૂન. એની આની ઉપમા આપે છે પારબ્રહ્મ. આપણે ગુજરાતીમાં શું કહે છે ને? શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ. આ બધી ઉપમા આપી રહ્યા છે. તો આજે અહીંયા સુધી રાખીએ. તો આજે અહીંયા સુધી રાખીએ. ચોપાઈને દોડાવીએ. કહે દુનિયા લા મકાન કો, કહે દુનિયા લા મકાન કો, बेचुन बेच गुन, खुदायाही को बुझही, खुदायाही को बुझही बे सभी बेन मुन, बे सभी बेन मुन. बोलो सी प्राणनाथ प्यारे, सी सदगुरु महाराज, सी सुंदर साथ. सर्व सुंदर साथना चरणों कोटान कोट प्रणाम जी.